સુરતમાં વધુ એક અવધ ઋતુરાજ માર્કેટના 5મા માળે 10 દુકાન સળગતા અફરાતફરી। 20 ફાયરની ગાડીઓએ કાબુ મેળવ્યો, લાખોના નુકસાનની આશંકા। સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા પર્વત પાટિયા વિસ્તારમાં આજે 16 મે 2025ના સવારે ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરતની ટેક્સટાઇલ માર્કેટ આગની ચપેટમાં આવી ગયું હતું। પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટના 5મા માળે 10 જેટલી દુકાનમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। અલગ અલગ 9 ફાયર સ્ટેશનની 20 જેટલી ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। જોકે સાડીઓ સહિતનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાથી લાખોના નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે। દુકાનોમાં કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની। પ્રાથમિક માહિતી મુજબ પર્વત ગામ વિસ્તારમાં અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, જેમાં પિંકેશ ટેક્સટાઇલ 5મા ફ્લોર પર દુકાન નંબર 3067 થી 3075 સુધી એક કરીને વેપાર કરતી હતી। સવારે અચાનક દુકાનમાં આગ લાગી જવા પામી હતી। દુકાનમાં ભરેલો સાડી અને કાપડનો જથ્થો તરત જ આગને પકડી લીધી હતી, જેના કારણે આગે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટાઓ દેખાયા હતા।